તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જિંજર ગામ. આ જિંજર ગામ છે ને ત્યાં જ છે, ધંધુકાની આગળ 3-4 કિલોમીટર છે. તો આ બધા જ વાહન છે, મારા બાપા, બધી બાઇકોન, ઇકોન, સકડોન, કેરી, એવું કેટલું બધું છે ભાઈ. હવે આપણે અહીંથી જઈશું અંદર છે, આમ ખેતરમાં બાવળ ને એવું છે, ત્યાં ઉડધાન દાદા છે. જો આ બધા ખેતર છે કે નહીં, ત્યાં જવાનું છે. શોર્ટકટ રસ્તો છે, ગુરુભાઈ આગળ હાલ્યા જાય છે. અને હવે બધું કેવું થાય ને એ હું તમને બતાવીશ, મને ખબર નથી, પણ જોવાલાયક હશે કાંઈ. તો મિત્રો જુઓ, હવે જવીશું આપણે ખેતરોમાં બધા છૂટા. જો મારા બાપા આગળ જાય, મારા બા, આ બધા ખેતર છે. અને બધું જ વાહન અમારા પરિવારનું છે, સાંકળિયા પરિવારનું. આજ ખબર પડશે સાંકળિયા કેટલાક છે. અને આ આપણો ભત્રીજો વિશાલ વિડીયોમાં તમને દેખાતો હોય ગમે ત્યારે. અને એક વાત તો ભૂલી ગયા કે આપણે 80 ક્યાં થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન અંકુર. તો મિત્રો બધાને કામ ધંધે લગાડી દીધા. આગળ જાય બાદલ કાકા, હળી મળીને ભાઈઓ બધા કામ કરે છે. આવડી મોટી બોડી છે તો એક ડ્રમ ઉપાડે છે. અમે સિંગલ ઉપાડીએ છીએ, બે થઈને એક. અરે વિશાલ કંઈક કામ ધંધો ન કરો. જો મિત્રો ડાંખલા ચાલુ છે. અને હવે કંઈક જોવાલાયક નજારો થશે, ડાંખલા ને એવું. જોડાયેલા રહેજો, મજા આવી જશે.
તો મિત્રો ફાઇનલી આપણા નવા હુરદાન સ્થપાઈ ગયા ગામ ઝિંઝર ગામનું પાદર છે ઝિંઝર. આ ધંધુકા અને બરવાળાવાળો રોડ છે ત્યાં વચ્ચે ઝિંઝર ગામ આવે છે ત્યાં સ્થપાઈ ગયા આપણા હુરદાન. અને હવે પરસાદીની તૈયારી જો આ છે બધું ખમણ ને એવું બધું છે. વાગી જશે 12 અને બધા ભૂખ્યા થયા છે. હજી લેડીઝ લોકો દર્શન માટે બાકી છે. બાકી જેન્ટ્સ તમામને દર્શન કરી લીધા. જો આ બધા છે. દર્શન થઈ જાય બધાના પછી આપણે પ્રસાદી લઈ લેવી. તો મિત્રો અમારા પરિવારના છે ને અનિલ બા છે એ શા બનાવે છે બધાની કોઈ પણ પ્રસંગમાં કંઈ પણ મઢનું કામ હોય કે ગમે એ કામ હોય બેસ્ટ શાવાળા અનિલ બા. જો તો હવે જો મિત્રો લેડીઝો દર્શન કરી લે પછી આપણે પ્રસાદીનો ટાઈમ થઈ જશે. ઉમેશ એમને બધાએ દર્શન કરી લીધા. દર્શન કરીને પહેલા પીશું શા. તો હાલો મિત્રો હવે થઈ ગયું થતી વિધિ પૂરી થઈ જાય ને હવે આપણે વેચવાનો છે ખમણ. બધા ખમણ વેચનારા છે. ખમણ છે શું છે? ચટણી, સેવ, સવાણું અને આ બાજુ બધા બેસી જાય પછી આવશે અમારો વારો. અને હવે જો કાર્યક્રમ બધો પતી ગયો. આ બધા પીરસનારા ભલુ કાકા, ઉબળી, મુના કાકા, જગુ, ઓલા નામે ભૂલી ગયો સગાભાઈ. અને જો આ બધા લાઈન કરી લઈશું બેસી દઈશું પછી આપણે જઈશું ઘેરે. તો મિત્રો ફાઇનલી હવે બધો કાર્યક્રમ પતી ગયો ને હવે જઈશું આપણે ઘેરે. જો છેલ્લું બાકી છે બધા લઈ લે પ્રસાદી એટલે પૂરું. આટલું બધું કચરું છે એ જો ભરેલા સરસ મજાનું. અને હવે આપણે જઈશું ઘેરે. તો મિત્રો બસ આજનો વ્લોગ આટલો જ હતો. પરિવારના નવા સુલતાન બન્યા એને અહીંયા સ્થાપના કરી. હવે દર નવરાત્રિ પછી દશમ આવે ત્યારે બધા પરિવાર અહીંયા પગ્યા લાગવા આવશે. બસ આટલું જ હતું. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.